હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? આપણા વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય. તો સ્વાગત છે તમારું કાજુ ક્વીનના એક નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે ફાઇનલી તળાજા. પાછા ગામડેથી આવી ગયા છીએ આપણા તળાજા અને રૂમે. અને અત્યારમાં સવારમાં આવી છે. એક તો બસ સ્ટેન્ડેથી અહીંયા આવીને આમે ગાલ પાલ બધું લાલ થઈ ગયું છે, કેમ કે તડકો જેટલો સમજો. અમે 10 વાગી ગયા છે, પણ આમ તડકો એવો સમજો છે ને કે લાગે બપોર થઈ ગયો હોય એટલો તડકો સમજી ગયો છે મને. અને અહીંયા આવીને તો મને તો ગમતું જ નથી. એક તો ઘરે ફેમિલી આરેથી રહીને આવી છું, એટલે અહીંયા બધું એકલું લાગે છે, એમ થઈ છે કે અહીંયા શું કરવું એમ. અને બીજું તો છે ને અહીંયા રહેવા જેવું નથી. ખાલી હું અઠવાડિયું ગઈ ને આમ માનું તો કેટલી 10 દિવસે નથી કે 7 થી 8 દિવસ થયા છે કે હું ગામડે ગઈ હતી. 7 થી 8 દિવસની અંદર હું પછી અહીંયા આવી ગઈ છું. એટલી વારમાં તો અહીંયા ઘર એવું થઈ ગયું છે ને, રૂમમાં શું કેટલા કરોડે ઝાડા પાડી દીધા છે. અહીંયા રૂમમાં બધે જાઓ એના કરોડેના ઝાડા ઓલે બીજી ભાષામાં કે ને કે બાવા છે ને, આખી રૂમમાં બાવા થઈ ગયા. અને ઓલી રૂમમાં તો નામ જ નથી લેવાય, એટલા બાવા થઈ ગયા. જોવો તમે એટલો કશો. મેં ખાલી છે ને જોયું ને તમે મને જોવો એટલા બાવા બધે, એટલા દિવાલે જામી ગયા છે ને બાવા, વાત જ ન પૂછો. જોવો તમે, મને તેમ થયું કે આને પેલા મારે સફાઈ કરવી જોઈએ પછી પગ મૂકા, એટલી બધી છે. અને ઓલી રસોડામાં એકલા વંદા બસ બીજું કઈ મળતું જ નથી, એકલા બાવા ને વંદા. એટલું થઈ ગયું છે કે મને એમ થયું કે ઓહો, હું અઠવાડિયું નહીં સારું કરી રહ્યો. એટલા માટે મારે ન્યાય કામ હતું, અહીંયા આવીને ઘર કામ છે, એટલે હજી તો મારે ઘર કામ કરવાનું છે. પ્લસ કે હું ત્યાંથી ગામડેથી કેરી લાવી છું, તો મારે કેરીનું અથાણું બનાવવાનું છે. અને એ છે ને મેં કટિંગ કરીને સુકાઈ ગયું છે, મતલબમાં પોળીને હવે જ કરવાનો છે. અને મારે આજની આજ કરવું પડશે, નકર હાવ ઉકાઈ જાય ને તો ખરાબ થઈ જાય અથાણું. એટલા માટે મારે આજે અથાણું બનાવવાનું છે. અને પ્લસ કે રૂમમાં પેલા સફાઈ કરવી પડશે, ત્યાં સુધી તો રહેવાય એવી નથી, આમ બેહાય એવું નથી. આમ જુઓ તમે એકવાર. એટલા માટે આપણે પેલા બેનને રૂમ અને રસોડું સાફ કરવું પડશે, અને પછી ખાવાનું પછી બનાવવું પડશે, ત્યાં સુધી પેટ પૂજાય નહીં. ઓકે ફ્રેન્ડ, તો આપણે શરૂ કરી દઈએ કામ. પેલા તો આપણે છે ને બાવા ખેરવા માટે છે ને આને ઢાંકવું પડશે. અને ઢાંકવા માટે મારી પાસે કઈ એવું વસ્તુ નથી, અમારે કઈક તો કરવું જોઈએ જુગાડ, કેમ કે આ ભરાઈ જશે તો કઈ ગોદડાનું. હું કેમ કરીશ, આ છે ને ભેગું કરી દઈશ અને રૂમાલ ને મારો દુપટ્ટો છે એ આપી દઈશ. આ છે મારે બેંક, પણ બેંકમાં એટલું બેંક બેલેન્સ છે ને કે કાંઈ નથી. ઓલી વાર એટલી વસ્તુ છે બેંક જ છે, પણ એમાં આવડી તો લગાવી છે. આપણે શ્રીને કે ઝાલા મીન્સ કે બાવા. તો ફ્રેન્ડ, આ છે આપણું ઝાડુ, અને આનાથી કરી નાખવાની છે આજ તો કરોડે ધોલાય, જેથી કરીને બધા વ્યાજ. એના માટે આપણા માટે એક સેફટી માટે આ પહેરી લઈએ પેલા માસ્ક, જેથી કરીને બોલો તો મોઢામાં ધૂળ ના જાય. એટલા માટે હવે આપણું કામ શરૂ કરશું. પેલા તો આનાથી, કેમ કે એટલું બધું છે ને અહીંયા તો વાત જ કરું. ફ્રેન્ડ, ખાલી એક રૂમની સફાઈ કરીને તમારો આવો હાલ થઈ ગયો. એટલી થાકી ગઈ છે ને વાત છે, એમ થાય આ ખાટલો ભાયો ને હોઈ જવાનું એમ થાય છે. હવે કઈ કરવું જ નથી ને ખાવું કઈ પીવું, એટલી થાકી ગઈ છે. કેમ કે આ રૂમમાંથી કચરો કેટલો કાઢ્યો, આમ જોવો તમે કેટલો કચરો નીકળ્યો છે. એટલો બધો કચરો જાણે તો મેં મહિનાથી રૂમ સફાઈ ન કરી હોય ને એવું લાગે મને. એટલો બધો કચરો મને લાગે છે કે અત્યારે છે ને ખાલી મારે એક રૂમ અને એક રસોડું બે સાફ કરું છું. ઓલી રૂમ પછી સફાઈ કરીશ. હા, પર મારે આમાં હાથ પડી જાય તો અથાણું ક્યાં બનાવે એવું થાય. કેમ કે આમાં વાર જ એટલી લાગે છે ને, બધી જાળા ફેરવું તો કેટલી વાર. હજી તમે પોતા મારવાના, પછી આ કચરો ભરી, હજી તો બાર જોવો તમે એક વાર.
હજી તો બહાર બધું રાન દેખાય પડ્યું. પાંદડા બધીને ઉડીને આવ્યું તો એટલું બધું કામ છે. એટલે છે ને આપણે ઓલી રૂમ પછી રાખશું સફાઈ કરવાની, પેલા રસોડું અને રૂમ કરી અને આજનો દી પૂરતી બગાડી દેવું અને એનો કાલે વાળો. ઓકે ફ્રેન્ડ, તો હવે આવી ગયો છે આપણે રસોડાનો વારો, કેમ કે એક રૂમ સફાઈ થઈ ગઈ છે અને એકમાં તો જો કે કઈ સફાઈ એટલી બધી કરવી પડે એમ છે નહીં, આપણે કરવાની છે નહીં, કેમ કે એને રાખશો કાલ, કેમ કે એટલું આ બધું એ કરે નહીં થાય. એક તો ગામડે એટલું કામ કરીને આવી છું એટલે થાકી ગઈ ને અહીંયા આવીને એટલી સફાઈ કરવી પડી એટલે હાવ થાકી ગયા. એટલે ખાલી આપણે રસોડું વાળું કરવાનું છે. જો આ છે આપણે રસોડું, માં બધો સામાન ઓલરેડી આમને મૂકીને જ ગયા હતા. એટલે જો કે આમ તો તમને દેખાય છે સારું કે આમાં કઈ કરવું પડે એમ નથી, પણ જો તમે કરવા બેસો ને તો એટલી ધૂળ નીકળે એમ છે ને, બધી વસ્તુ ઝીણી જો અમારી દેખાય ને બધી એટલે બધી નીચે ઉતારીને વાળવાની જરૂર છે. કેમ કે ઝાઝા ભેગા કરોળે ઝાડા અને ઓલા વંદા આવે ને એટલા વંદાના બચ્ચા ઝીણા નાના બચ્ચા મૂકી દીધા છે. બહુ ધોળે છે, તક દેખાતા નથી એવું થઈ ગયું છે. એટલે હવે આનો વાળો છે એટલે આપણે લાગી જાય કામે. એક તો પેટની પૂજા નથી છે એટલે લૂઝ મોશન હો રહ્યા, કેમ કે ખાધું નથી. સવારમાં નતો નાસ્તો કરીને આવી, કેમ કે વેલા નીકળતું હતું 8 વાગ્યા. પપ્પા દૂધ ભરવા જાય ને ડેરી અત્યારે, તો મેં કીધું હું વહી જાઉં બસમાં, એટલા માટે સવારે નાસ્તો કરીને નથી આવી. અને બેન ને આવ્યો હતો તો દ્રાક્ષ લાવ્યો છે તો એ દ્રાક્ષ ખાઈ લીધી તો એને મૂકી દીધી ખાઈ ચાલુ પાડી એટલા માટે. અને દ્રાક્ષ માં તો હું પેટ ભરાય તો કઈ ભરે એ તો અમે તરત પાણી થઈ જાય ફ્રૂટમાં. એના માટે કઈ નહીં, આપણે ખાઈ ફટાફટ સફાઈ કરીને ફટાફટ રસોઈ બનાવીને ફટાફટ ખાઈ લઈએ. ઓકે ફ્રેન્ડ, બેસ્ટ. ફાઇનલી ફ્રેન્ડ, અડધું રસોડું સાફ થઈ ગયું બધું. આલો જો આ મંદો ક્યાં સડી ગયો છો દેખાય, એવો બધા થોડી સડી જ જાય છે. આમાંથી મેં કેટલા કાઢ્યા, એટલો કચરો કાઢ્યો છે. અને આ બધું મૂકી દીધું હેરખું લૂસીને ગોઠવી દીધું મારે. હું અહીંયાથી આખાનો બી સાફ કરી નાખ્યા, એક આ ગેસ વાળો બાકી છે અને ઉપર સાફ કરી નાખ્યું. આ જો એટલા તેલના ડબ્બા અમે પૂરા કર્યા. એક વર્ષની અંદર અમે 3 ભાઈ, બે બેન એક ભાઈ, એટલા ડબ્બા ખાલી કર્યા. અને એક તો જે અધૂરો છે અંદર છે બોલો, એટલા ડબ્બા તેલ ખાઈ ગયા. તો ફાઇનલી આપણા રસોડાની પણ સફાઈ થઈ ગઈ છે, કચરો નીકળી ગયો છે બધો અને રૂમમાંથી તો નીકળી ગયેલો હતો એટલે ઓલરેડી બધી સફાઈ થઈ ગઈ છે. હવે બાકી છે ખાલી પોતા મારવાના એટલે સફાઈ કામ પૂરું. પછી આપણે આરામ નથી, તો નાવા જવાનું છે અને આપણે અથાણું બનાવવાનું છે. આરામ ક્યાંથી કરે હજી તો તમે બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. અને નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો આપણે પોતા મારવાનું કામ થઈ ગયું પૂરું, કેમ કે આપણે જે સફાઈનું કામ લીધું હતું અહીંયા હાવ પૂરું થઈ ગયું છે. બધું ટોટલી કામ થઈ ગયું છે અને મસ્તની રૂમનું થઈ ગઈ છે. કેટલી મસ્તની થઈ ગઈ, આમ કાંઈ દેખાય નહીં, એકદમ ચકાચક થઈ ગઈ, નવી બનાવી એવું થઈ ગયું. એવું તો ન થાય પણ આમ મને એવું થઈ ગયું કે નવું ઘર થઈ ગયું. કેટલી મસ્તની સફાઈ થઈ ગઈ છે. હવે આપણે જઈશું નાવા, નાઈને વળીએ તમને પછી પાછા. તો હું આવી ગઈ છું નાઈને, અને કપડાં તો ધોયા નથી કેમ કે આજ થાકી જ જાય ને આખો દિવસ એટલું કામ કરીને, એટલા માટે કપડાં એ ધોયા નથી, ખાલી નાઈને વળ્યા મજાના. અને હજી આપણે એક કામ ઓલરેડી બાકી છે અને આમ હાજ પડી ગઈ. તમે જોઈ જાઓ લોકેશન બી હાથમી ગયો છે. હા, ઘડીક તેમ થાય કે અહીંયા શાંતિથી બેઠી રહો, કઈ કરવું જ નહીં. હવે એટલું એમ થાય, પવન આવે છે, કેટલું ઠંડુ વાતાવરણ છે અને હવે શાંતિ રહેતું એટલે એમ થાય કે હા. અને આમ એક છે કે એકલા ગમતું નથી, કેમ કે બેન ભાઈ નથી. ભાઈ હોય ને તો અમારે એને બાંધવું જોઈએ, એટલે આમ એટલું બધું બાંધવા નહીં પણ આમ નાની વાતમાં
બે બારું બાંધતા હોય, હું એને ખીજાતી હોય, કાંઈ ઈ મને કહેતો હોય, તો જાજી ભાગી તો હું જ ખીજાતી હોય, મારે જ કેવું પડે એને. અને ઈ ખોટે ખોટું મારે લપ કરતો હોય. પણ છે નહીં, કાંઈ વાંધો નહીં, થોડાક દિવસમાં તો આવશે જ તે ભાઈ. બેનનું નક્કી નહીં, પણ ભાઈ આવી જાય થોડાક દિવસમાં, પછી બે ભારું રહેશું. અને પછી ખુલી જાય વેકેશન, એટલે બેને વી આવશે, એટલે પાછા હતા એટલે 3 જણા થઈ જાવ, એટલે આપણે મોજે મોજ. ને બેન આવી જાય પછી તો શાંતિ, પછી આવું કઈ કામે નહીં કરવું પડે, ઘરનું બધું એને કરવાનું હોય, રસોઈ એને બનાવવાનું, એને કરવાનું. આજ તો મારી માથે છે, તમે તો હવાદીની રસોઈ બનાવી, કેમ કે ભૂખ જ નથી લાગી ને. એમ થાય કે હવારે એટલે સાંજે બનાવશે ને ત્યારે પેટ ખાઈ લેવું બનાવી, ખોટું કોને ઈ બે એકવાર શાક બનાવવું ને પછી પાછું રોટલા બનાવવાનું, પછી પાછું સાંજે બનાવવાનું, એકને ખાવું હોય. તો ફ્રેન્ડ, હવે આપણું જે કામ બાકી છે ને એને કરી નાખીએ પૂરું, કેમ કે મારે એને હજી શું કે ઓલી મેથી કહેવાય ને, મેથીને શું કહેવાય આમ ભવડાવી નું કહેવાય ને, મિક્સરમાં નાખીને મતલબ ઝીણો ભૂકો કરવાનો છે, નહીં હાવ ભૂકો તે, અને શું કહેવાય આખી જેવી, હાવ લોટે નથી કરવાનો. એને શું કહેવાય, મારી મમ્મી કે અડધ પછી એવું કઈ કઈ સમજ નથી આવડતું. ગાઈસ, તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. અને એ છે મિક્સર છે, મારી પાસે છે નહીં, કેમ કે મારે જવાનું છે માસીની ન્યા, એની પાસે લેવા, કેમ કે મારી પાસે નથી. ઓકે ગાઈસ.